શિવ અને પાર્વતીના ધામધૂમથી વિવાહ હિમાચલ પ્રદેશમાં થયા. ભગવાન શિવજીએ પાર્વતીની માંગમાં સિંદૂર પૂર્યો અને અમારી માં પાર્વતી સુહાગણ બની. સુંદર 4 ફેરા પૂરા થયા. લગ્નની વિધિ એક પછી એક પ્રક્રિયા બધી પૂરી થઈ. માનસકાર કહે ગણપતિની પૂજા કરવામાં આવી છે. હવે આપણી બુદ્ધિમાં આ વાત નહીં ઉતરે કે શિવ અને પાર્વતીના વિવાહમાં ગણેશજી ક્યાંથી, એની પૂજા કેમ? કારણ કે ગણેશ તો એના પુત્ર છે અને માતા પિતાના લગ્નમાં પુત્રની પૂજા. પણ માનસકારે જાણી જોઈને લખ્યું કે કોઈ સુની સંશય કરે જની સુર અનાદિજીએ જાની. અહીં જે ગણપતિની પૂજા છે એ ગણેશ શિવના પુત્ર નથી. મુનિ અનુશાસન ગણપતિ પૂજે શંભુ ભવાની, કોઈ સુની સંશય કરે જની સુર અનાદિ જીએ જાની. અહીં જે ગણપતિ છે એ અનાદિ ગણપતિ છે. કારણ આપણા શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે ગણપતિ એક નથી, ગણપતિ 12 છે. એટલા માટે લગ્નની વિધિમાં 12 ગણેશના નામ બોલવામાં આવે. હરિ ઓમ ગણાનાત્મા ગણપતિ ગુમ હવા મહે નિધિનાત્વા નિધિપતિ ગુમ હવા મહે પ્રિયાનાત્વા પ્રિયપતિ ગુમ હવા મહે. ગણેશજીના અનેક નામ છે, એમાં 12 નામનો ઉલ્લેખ છે. તો અહીં ગણેશજીની જે પૂજા કરી એ સુર અનાદિ ગણેશજી છે. આ ગણપતિ એમ કહેવાય કે કોઈના ગર્ભમાં પણ નથી આવતા. એ ગણપતિની પૂજા અહીં માનસકારે બતાવી. ગહી ગિરીશ કુશ કન્યા પાની ભવહી સમર્પી જાની ભવરાની. પાની ગ્રહણ જબ કિન્હ મહેશા. ભગવાન શિવ અને પાર્વતીનો પાણી ગ્રહણ થયો. બધા દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. વેદ મંત્રોનો ઉચ્ચાર થઈ રહ્યો છે. જય 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 શંકર સુર કરઈ. ભગવાન શિવજીના આ રીતે ધામધૂમથી હિમાચલ પ્રદેશમાં વિવાહ થાય છે. એક પછી એક પ્રક્રિયા પૂરી થઈ. આખી બારાતને પહેલા જમાડી લીધી. માનસમાં 2 વિવાહ બતાવે, એક રામ વિવાહ અને એક શિવ વિવાહ. પણ શિવ વિવાહમાં અને રામ વિવાહમાં એટલો તફાવત છે કે શિવ વિવાહમાં જાન આવી, હજી લગ્નની વિધિ બાકી છે, એના પહેલા જમાડી દીધી. અને રામ વિવાહમાં લગ્નની પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યાર પછી એનું ભોજન જમણવાર છે. એટલા માટે કે શિવ વિવાહમાં મોટે ભાગે જાજા ભૂત પ્રેત આવ્યા હતા અને ભૂતો ભૂખ્યા થાય એના પહેલા એને ખવડાવી લેવું જરૂરી છે. અને ભગવાન રામની જાનમાં તો બધા શીલવાન અને વિવેકી પુરુષ હતા. એટલા માટે બારાત પછી લગ્નની પ્રક્રિયા પૂરી થઈ પછી ભોજન સમારંભ છે. લગ્ન એક સુંદર એની વિધિ છે. લગ્નમાં એમ કહેવાય 4 ફેરા એ ધર્મ અર્થ કામ અને મોક્ષનું પ્રતીક છે. લગ્નમાં 4 ફેરા શું કામ, 5 કેમ નહીં? અમુક દક્ષિણ ભારતમાં હજી પણ 7 ફેરાનો નિયમ છે. છત્તીસગઢમાં આદિ પ્રાંતોમાં અત્યારે પણ 7 ફેરા થાય છે. પણ મોટે ભાગે આપણે ગુજરાત પૂરતી જોઈએ તો 4 ફેરા. 4 ફેરા શું કામ, 5 કેમ નહીં? કારણ કે 4 પદાર્થ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, એનું સૂચન કરે છે. બ્રાહ્મણો અને વડીલોની ઉપસ્થિતિમાં પતિ પત્નીએ 4 ફેરા ફરવાના અને અગ્નિની ઉપસ્થિતિમાં, અગ્નિની સાક્ષીમાં એ વિવાહ થાય છે. અગ્નિની હાજરીમાં. એટલા માટે એ પતિ પત્ની તમે અગ્નિની સાક્ષી વિવાહ કરો છો તો અગ્નિની જેમ પવિત્ર રહેજો. અને બીજું કે આગળના 3 ફેરામાં પુરુષ આગળ હોય. પહેલો ફેરો ધર્મનો, એમાં પુરુષ આગળ હોય. બીજો ફેરો અર્થનો, એમાં પણ પુરુષ આગળ હોય. ત્રીજો ફેરો કામનો, એમાં પણ પુરુષ આગળ હોય. અને છેલ્લો ફેરો મોક્ષનો, એમાં સ્ત્રીને આગળ કરવામાં આવે.
આ પણ એક આની પાછળ એક મોટું વૈજ્ઞાનિક છે અને ઋષિઓની કેટલી દ્રષ્ટિ છે કે ધર્મ પાળવાનો સ્ત્રીએ પણ પોતાના પતિને પગલે પગલે, પતિ કરતા વધારે જે સ્ત્રી ધર્મમાં આગળ ગઈ એનું દાંપત્ય ખતરામાં આવે, દયાજનક આવે. કારણ કે એ પછી પોતાના પતિને ગણે નહીં, તમને તો કાંઈ આવડતું નથી, હું તો એટલી કક્ષાએ પૂગી ગઈ છું, તમે તો હજી હેઠે પગથિયા સવો. એટલે એની સ્થિતિ દયાજનક થઈ જાય. એટલે પત્નીએ ધર્મ પાળવાનો પણ પોતાના પતિને પગલે પગલે. અને માનસમાં તો એમ કહ્યું કે બહેનોએ બીજું કાંઈ કરવાની જરૂર નથી, બાળકોને શિક્ષણ આપવાનું, આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવાનો, તુલસીની ક્યારાની પૂજા કરવાની અને પતિને પગલે પગલે જીવન નિર્વાહ કરવાનો. આટલું કરે તો પણ એને પહેલા મુક્તિ મળે. બીનું શ્રમ નારી પરમ ગતિ લહઈ, પતિવ્રત ધર્મ સાંડી ચાલ ગહઈ. પતિવ્રત ધર્મનું આચરણ કરવાનું, એટલા માટે ધર્મ પાળવાનો બહેનોએ, પણ પોતાના પતિને પગલે પગલે. તો એમાં પુરુષ આગળ છે. બીજો ફેરો અર્થનો છે. આપણે ત્યાં પહેલા પુરુષો જ અર્થ કમાતા હતા. પુરુષો જ મહેનત કરી જે ઉપાર્જન કરે અને એનો જે ધન રાશિ આવે એની સ્ત્રીને આપે અને એનો એ સદુપયોગ કરતી. તો અર્થોપાર્જન કરવામાં એમાં પણ પુરુષ આગળ અને સ્ત્રી પાછળ છે. ત્રીજો ફેરો કામનો, કામ ભોગવવાનો, પણ વંશની વૃદ્ધિ પ્રમાણે મોક્ષની મર્યાદામાં. જે સ્ત્રી પોતાના પતિ કરતા વધારે કામુક થઈ તો પણ એનું દાંપત્ય બગડવા સંભવ છે. એટલા માટે કામમાં પણ સ્ત્રી પાછળ છે, પુરુષ આગળ છે. અને છેલ્લો ફેરો મોક્ષનો. આ ત્રણ ફેરામાં જે સ્ત્રી પોતાના પતિને પગલે પગલે ચાલશે એને મુક્તિ પહેલા મળશે. આ મોક્ષ એ ચોથો ફેરો છે. આ 4 ફેરાની ઉલ્લેખ કરી બાબાજી કહે શિવ અને ભવાની એ તો ક્યાં જુદા છે. ભગવાન શિવની અર્ધાંગની છે ભવાની. દાસી દાસ બધા આનંદ વિભોર છે. આ રીતે લગ્નની પ્રક્રિયા પૂરી થઈ. હિમાચલ વાસી અતિશય આનંદ છે. હિમાલયે પોતાની પુત્રીને કરિયાવર આપવા માટે દાયજો તૈયાર કર્યો છે. માનસકાર એક છંદમાં એનું વર્ણન કરે. દાઈજ દિયો નિજ, દાઈજ દિયો બહુ ભાંતિ પુની, કરજોરી હિમ ભૂધર કહો, કાદેહુ પૂરન કામ શંકર, શરણ પંકજ ગહી રહો, શિવ કૃપા સાગર સસુર કર, સંતોષ સબ ભાંતિ કી હો, દાઈજ દિયો બહુ ભાંતિ પુની, કરજોરી હિમ ભૂધર કહો. હે ભોલેનાથ, મારી પુત્રીને તમારે ઘરે વળાવું ત્યારે હું સંસ્કારનો કરિયાવર આપું છું. આપ તો કૃપાના સાગર છો, તમને હું શું આપી શકું? સમુદ્રમાં કોઈ એક લોટો જળ નાખે તો દરિયાને શું આપ્યું કહેવાય? તમે તો કૃપાના સાગર છો, માટે હું તમને શું આપું? નાથ ઉમા મમ પ્રાણ સમ, ગૃહ કિંકરી કરે. હિમાલય અને મેના બંને ઉભા છે. શિવ અને પાર્વતીને આશીર્વાદ આપે છે. મેના ભગવાન શિવને કહે, શિવજીના સાસુ, હે ભોલેનાથ, મારી દીકરી આજથી તમારે ઘરે આવે એને તમારા ચરણની દાસી બનાવજો. નાથ ઉમા મમ પ્રાણ સમ, મારા પ્રાણ સમાન આ દીકરી મને વાલી છે. તમારા ચરણની એને કિંકરી બનાવજો. એનામાંથી કોઈ અપરાધ થઈ જાય, ભૂલ થઈ જાય તો સંસ્કાર આપનાર માતા પિતાની ભૂલ માની અમારી પુત્રીને તમે ક્ષમા કરજો. નાથ ઉમા મમ પ્રાણ સમ, ગૃહ કિંકરી કરે. સમહ્યું સકલ અપરાધ અબ, હોહિ પ્રસન્ન વર દેવ.
ભગવાન શિવજી પોતાની સાસુને સમજાવે, બહુવિધ શંભુ સાસુ સમજાય, ગવની ભવન શરણ શિરુનાય. બધી રીતે પાર્વતીના માતાને સંતુષ્ટ કર્યા છે ભગવાન શિવજી. દેવતાઓની ઉપસ્થિતિ છે, બ્રહ્માદિ, વિષ્ણુ, ઇન્દ્ર, વરુણ, કુબેર બધા ભગવાન શિવ અને ભવાનીનો સત્કાર કરે છે. જ્યારે હવે પાર્વતી પોતાના માતા પિતાનું ઘર છોડી અને હવે પતિગૃહ જવા માટે તૈયાર છે, ત્યારે સુનૈનાજી પોતાની પુત્રીને સમજણ આપે છે, બેટા એક વાત મારી માની લે. શું કહે છે? માનસકાર કહે, કરહું સદા શંકર પદ પૂજા, કરહું સદા શંકર પદ પૂજા. હે બેટી, તું તારા પતિને ઘરે જાને તો સદૈવ શિવના ચરણની પૂજા કરજે. કરે હું સદા શંકર પદ પૂજા, કરહું સદા શંકર પદ પૂજા. નારી ધર્મ પતિ દેવન દૂજા, નારી નરમ પતિ દેવન દૂજા. એ બેટી ભવાની, આ જગતમાં સ્ત્રી માટે પતિ એ જ દેવ છે, પતિ એ જ પરમાત્મા છે. માટે સદૈવ શિવના ચરણની પૂજા કરજે બેટા. બોલતા બોલતા માની આંખમાંથી પાણી પડી ગયા. બચન કહત ભરે લોચન બારી, વસન કહત ભય લોચન બારી. બચન કહત ભરે લોચન બારી, વસન કહત ભય લોચન બારી. બહુરી લાઈ ઉરલીની કુમારી, બહુરી લાઈ ઉરલીની કુમારી. કરે હું સદા શંકર પદ પૂજા. કરહું સદા શંકર પદ પાર્વતીને માં શિક્ષણ આપે, બેટા સદૈવ તારા પતિને પ્રિય બની જાય, કારણ કે નારી ધર્મ પતિ દેવ ન દૂજા. સ્ત્રીની માટે પતિ એ જ દેવ છે. કત વિધિ નારી સૃજી જગ માહી, ભગવિધિ નારી સુરીતિ નારી. કત વિધિ નારી સૃજી જગ માહી, કદવિધિ નારી સુજગવિધિ નારી. કત વિધિ નારી સૃજી જગ માહી, કદવિધિ નારી સુજન જગમાહી. પરાધીન સપને હું સુખ નાહી, પરાધીન સપને સુખ નાહી. પરાધીન સપને હું સુખ નાહી. પરાધીન સપને સુખ નાહી. કરે હું સદા શંકર પદ પૂજા, કરેવું સદા શંકર પદ પૂજા. નારી ધર્મ પતિ દેવન દૂજા. નારી ધર્મ પતિ દેવન દૂજા. બેટા સદૈવ શિવના ચરણની પૂજા કરજે, કારણ કે સ્ત્રીની માટે પતિ એ જ દેવ છે, પતિ એ જ પરમાત્મા છે. માતાની આંખમાં આંસુ છે ત્યારે પાર્વતી પૂછે, માં મારી જરાય ચિંતા ન કરીશ. ત્યારે મૈનાજી એક વાક્ય બહુ સરસ બોલ્યા. મૈનાજી કહે, હે વિધાતા, તે આ જગતમાં નારીનું સર્જન શું કામ કર્યું?
તે આ જગતમાં સ્ત્રીને શું કામ બનાવી? કારણ એનું જીવન, આખું જીવન પરાધીનતામાં જ જીવાય. આખું જીવન જેને પરાધીનતામાં જ જીવવાનું. અને વાતે સાચી, કારણ કે દીકરી નાની હોય તો માતા પિતાને આધીન હોય. યુવાન થાય અને એને પરણાવે તો એ પતિને આધીન થઈ જાય. સમય જાય, સંતાનોની માં બને તો એ બાળકોને આધીન થઈ જાય. આખું જીવન જેને પરાધીનતામાં જીવવું પડે. કત વિધિ નારી સૃજી જગમાહી, પરાધીન સપને સુખ નાહી. એ હે નારી કા જીવન. એટલા માટે તો મૈથિલી કહે ને કે નારી જીવન હાય તુમારી એ કહાની. नारी जीवन हाय तुम्हारी ये कहानी, आंचल में है दूध और आंखों में पानी. જેણે સમાજને દૂધ આપ્યું અને પોતે રડતી રહી, એ છે નારીનું જીવન. કત વિધિ નારી સૃજી જગમાહી, પરાધીન સપને સુખ નાહી. પાર્વતી માતાને, પિતાને, બધાને મળે છે. જનની બહુરી મિલી સલી, ઉચિત આશીષ સબ કાહુ દઈ. યાસ્કોને હિમાલયે અનેક પ્રકારનું દાન આપ્યું છે. અનેક પ્રકારનો કર્યાવર આપ્યો. અને હવે જાન બિલકુલ વિદાય માટે તૈયાર થઈ છે. શહેનાએ વિદાયના સુર છેડ્યા. એક ડોલી તૈયાર થઈ. ભગવાન શિવ અને પાર્વતી બિરાજમાન થયા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. સલે સંગ હિમવંત તબ પહોંચાવન અતિ હેતુ, વિવિધ ભાંતિ પરિતોષ કરી વિદા કીન વૃષ કે. ભગવાન શિવ અને પાર્વતી વિવાહ પૂર્ણ કરી હિમાચલ થી કૈલાસ તરફ પ્રસ્થાન થાય છે. પોતાની પુત્રી જ્યારે વિદાય લીધી, માતા પિતાને પ્રણામ કરી અને જ્યારે દીકરીએ આશીર્વાદ માંગ્યા, ત્યારે હિમાલય બહુ રડી પડ્યા. હિમાલય સ્વધાર આંસુડે રડે. આજ પોતાની પુત્રી પતિ ગૃહ જાય છે. અને કોઈ પણ બાપ જ્યારે દીકરીને વળાવતો હોય ત્યારે એ દશા એ બાપ જ જાણતો હોય. કારણ કે દીકરીને વળાવે ને ત્યારે માતાને, ભાઈને, બહેનને, પરિવારને બધાને દુઃખ થાય. પણ જેટલું પિતાને દુઃખ થાય એટલું બીજાને નથી થતું. બાપને એમ લાગે આજ મારા જીવનમાંથી કંઈક ઘટતું એવું લાગે. કારણ કે દીકરીને વિદાય આપે જ બાપ, ત્યારે એક જીવનમાં એક એવો મોટો ખાડો પડે, એ જિંદગીમાં ક્યારેય પૂરાતો નથી. કારણ કે એટલા વર્ષો આનંદ, લાડ અને દુલારથી દીકરીને મોટી કરી હોય, અને દીકરી જ્યારે પતિગૃહ સાસરે જાય ત્યારે બાપની ધીરજ ખૂટી જાય. એકનો એક દીકરો હોય, સાપ દંશ થાય ને એનું મૃત્યુ થાય, તો ઘણા બાપ એવા હોય એ રડી ન શકે, આંખમાંથી આંસુ ન આવે. એકનો એક દીકરો મૃત્યુ પામે છતાં રડી ન શકે, એનું હૃદય તૂટી જાય, અંદરથી ભાંગી જાય, પણ આંખમાં આંસુ કદાચ ન આવે. પણ એક એવો બાપ એકેય નહીં તમે જોયો હોય કે પોતાની દીકરીને વળાવતો હોય અને એની આંખમાં આંસુ ન આવ્યા. કારણ કે બાપને એમ થાય કે મારા જીવનમાંથી, બાપને બીજી ચિંતા ન થાય. બાપને એમ થાય કે બીજું તો કાંઈ નહીં, હું 12 ગામથી આવી અને ખાટલા ઉપર બેઠો છું તો મને કોણ પૂછશે કે પિતાજી તમને હું પાણી આપું. બાપને એક વેદના હોય છે પોતાની પુત્રીની. बाबुल की दुआएं लेती जा,
जा तुझको सुखी संसार मिले बाबुल की दुआएं लेती दादा तुझको सुखी संसार मिले। बाबुल की दुआएं लेती जा जा तुझको सुखी संसार मिले बाबुल की दुआएं लेती दादा तुझको सुखी संसार मिले। मायके की कभी ना याद आए ससुराल में इतना प्यार मिले मायके की कभी ना याद आए ससुराल में उतना प्यार मिले मायके की कभी ना याद आए ससुराल में इतना प्यार मिले मायके की कभी ना याद आए ससुराल में इतना प्यार मिले। बाबुल की दुआएं लेते जा जा तुझको सुखी संसार मिले बाबुल की दुआएं लेती दादा तुझको सुखी संसार मिले। जा तुझको सुखी संसार मिले जा तुझको सुखी संसार मिले। કારણ દીકરીની વિદાય અને એની વ્યાખ્યા કરવાની ન હોય બધા લોકોએ અનુભવ્યું હોય કે સમય પિતાના માટે દીકરીને વળાવે અને બીજે દિવસે બાપના ઉંમર ઉપર માનો 20-25 વર્ષનો વધારો થઈ ગયો હોય આવું દ્રશ્ય લાગે એ પાર્વતી જ્યારે હિમાચલ પ્રદેશ જાય ત્યારે હિમાલય બહુ રડે છે તમે કથા સાંભળી છે શકુંતલાને જ્યારે કર્ણ ઋષિ વળાવે કારણ કે કર્ણ ઋષિએ તો શકુંતલાને પાળીને મોટી કરી હતી પોતાની દીકરી તો નહોતી દીકરી તો હતી મેનકા અને વિશ્વામિત્રની પણ કર્ણ ઋષિ એમ કહેવાય કે શકુંતલાને મોટી કરી અને જ્યારે વિદાય આપે ત્યારે સ્વધાર આસુડે રડી પડે છે કારણ કે તપોધન ઋષિ જે આશ્રમમાં રહેતા હોય જેને શું સંયોગ શું વિયોગ પણ એ પણ જ્યારે એક દીકરીને વિદાય આપે ત્યારે એની પણ આંખો ભરાઈ જાય કારણ કે દીકરી એક એવું પાત્ર છે બહુ ગરીબ પાત્ર કહેવાય તો ભગવાન શિવ અને પાર્વતી રસ્તામાં મુકામ કરતા કરતા કૈલાસ પહોંચે છે હર ગિરિજા કરહી વિવિધ વિધિ ભોગ વિલાસા માનસકાર કહે જગત માતુ પિતુ શંભુ ભવાની તે સિંગાર ન કહેવું બખાની જબ હી શંભુ કૈલાસ હી આયે સબ સુર નિજ નિજ લોક સિધાય ભગવાન શિવજી કૈલાસ પહોંચ્યા અને બધા દેવતાઓએ ધીરે ધીરે વિદાય લીધી છે હવે તો જગતના માતા પિતા શિવ અને પાર્વતી છે કૈલાસ ઉપર નિવાસ કરે છે માનસકાર કહે જગતના માતા પિતા છે એટલે એનું શ્રૃંગારનું વર્ણન નથી કરતો પણ ભગવાન શિવ અને પાર્વતી આ રીતે કૈલાસમાં નિવાસ કરે છે શું કરે બાબાજી લખે કરહી વિવિધ વિધિ ભોગ બિલાસા કરહી વિવિધ વિધિ ભોગ વિલાસા કરહી વિવિધ વિધિ ભોગ બિલાસા કરહી વિવિધ ભોગ વિલાસા ગણન સમેત બસહી કૈલાસા ગણન સમેત બસહી કૈલાસા તબ
જન મેવું ષટ બદન કુમારા તબ જનમે ઉદત બદન કુમારા તબ જન મેવું ષટ બદન કુમારા તબ જનમે ઉદત બદન કુમારા તારક અસુર સમરજી મારા તારક અસુર સમર જેહી મારા તારક અસુર સમરજી મારા તારક અસુર સમર જેહી આ રીતે કૈલાસ ઉપર શિવ અને પાર્વતી કરહી વિવિધ વિધિ ભોગ વિલાસા ગણન સમેત બસહી કૈલાસા ગણોની સાથે ભગવાન શિવ અને પાર્વતી નિવાસ કરે છે. થોડો સમય વીત્યો, થોડા વર્ષો વીત્યા અને કહે તબ જન્મે ષટ બદન કુમારા. કાર્તિક સ્વામીનો જન્મ થયો. જેને 6 મુખ છે એટલા માટે ષડ બદન કહેવાય. કારણ કે કાર્તિકને 6 મુખ છે, રાવણને 10 મુખ છે, બ્રહ્માને 4 મુખ છે. કારણ કે એક મુખ કરતા વધારે હોય એને વિશેષ વ્યક્તિ ગણવામાં આવે છે. એટલે અહીં માનસકાર લખે તબ જન્મે ષડ બદન કુમારા અને તારક અસુર સમરજેહી મારા. જેણે સમરાંગણમાં તારકાસુરને માર્યો. કારણ કે શિવ ગઈકાલે પણ કહેતો હતો શિવ એ વિશ્વાસ છે અને ભવાની પાર્વતી એ શ્રદ્ધા છે. શ્રદ્ધા અને વિશ્વાસનું મિલન થાય અને એના પુરુષાર્થમાંથી જે પ્રગટે કાર્તિક એ સંશયને મારી શકે. કાર્તિક સ્વામીએ તારક અસુર સમર જેહી મારા તારકાસુરને માર્યો. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાના સન્મુખ જન્મ સકલ જગ જાના. ભગવાન શિવજીના વિવાહની આ રીતે વાત કરી. કાર્તિક સ્વામીના જન્મની કથા કહી. કાર્તિક સ્વામીએ તારકાસુરને માર્યો એ કથા કહી. માનસકાર કહે મેં આ સંક્ષેપમાં શિવનું ચરિત્ર કીધું છે કારણ આ જગતથી વિખ્યાત છે, બધા લોકો જાણે, इसलिए मैंने बाबा जी कहे संक्षेप में कहा. जगजान सन्मुख जगजान सन्मुख जन्म कर्म प्रताप पुरुषारथ महा तेहि हेतु मैं वृष के तुछुत कर सरित संक्षेप ही कहा. यह उमा शंभु विवाह जीन नारी कहे सुनी गावही कल्याण काज विवाह मंगल सर्वदा सुख पावही. માનસકાર કહે શિવ અને પાર્વતીના વિવાહની જે કથા કહે છે ગાશે અને સાંભળશે અને ભગવાન કલ્યાણ કાજ વિવાહ મંગલ સર્વદા સુખ ગાવહી એના બધા કાર્યો ભગવાન પૂરા કરશે. આટલો આશીર્વાદ આપ્યો છે કે શિવ અને પાર્વતીના વિવાહની કથા સાંભળશે ગાશે એના ભગવાન બધા મનોરથ પૂરા કરશે. સરિત સિંધુ ગિરિજારમન વેદન પાવહી પાર. ભગવાન શિવનું ચરિત્ર એ તો સાગર જેવું છે, વેદો પણ એનું પાર ન પામી શકે. એટલા માટે તુલસી કહે હું તો એક મતિમંદ અને ગવાર માણસ છું, કેમ વર્ણન કરી શકું. સરિત સિંધુ ગિરિજારમન વેદન પાવહી પાર. બરને તુલસીદાસ કિમી અતિમતિ મંદ ગવાર. હું તો એક મતિમંદ અને ગવાર માણસ છું, શિવના ચરિત્રનું કોણ વર્ણન કરી શકે. આવું અદ્ભુત ભગવાન શિવનું ચરિત્ર છે. હવે માનસકાર પ્રયાગને કિનારે જ્યાં યાજ્ઞવલ્ક અને મહર્ષિ છે એ તરફ આપણને દોરી જાય છે. આ બાજુ યાજ્ઞવલ્ક
ભરદ્વાજજીને આ કથા કહે, ભગવાન શિવના ચરિત્રની કથા કહી અને ભરદ્વાજની આંખમાં આંસુ આવ્યા. નહીતર ભરદ્વાજજી પૂછ્યું તું રામકથાનું, પણ યાજ્ઞવલ્કે કહી શિવ કથા. ભરદ્વાજજીને કહે યાજ્ઞવલ્કે, બાબા તમને એમ તો નથી લાગ્યું ને કે વક્તાએ વિષયાંતર કર્યો? કારણ કે તમે મને પૂછી રામકથા, મેં તમને કહી દીધી શિવ કથા. એટલા માટે મેં તમને શિવ કથા કીધી કે જેને શિવ કથામાં રસ પડે એ જ રામકથાના અધિકારી છે. જેને શિવની કથામાં રુચિ ન હોય એને રામકથા સાંભળવાનો અધિકાર નથી. પ્રથમ કહા મેં શિવ ચરિત બુજા મરમ તુમાર. મેં તમારો મર્મ જાણ્યો કે તમને શિવ કથામાં કેટલો રસ પડે છે. એટલા પછી હું તમને રામકથા કહેવાનો છું. કારણ કે રામ મંદિરે જવું હોય તો પહેલા શંકરને મસ્તક નમાવવું પડે, શિવને મસ્તક નમાવવું પડે. એટલા માટે માનસમાં આગળ પણ આપણે જોયું, તુલસીદાસજી રામાયણ લખે તો રામની વંદના નથી કરતા, સાદર શિવહી નાઈ અબ માથા. પહેલા શંકર શિવજીને મસ્તક નમાવે છે. એટલા માટે કે લોકો એવું ન માને કે શિવ અને રામ જુદા છે, રામ અને કૃષ્ણ જુદા છે, કૃષ્ણ અને શિવ જુદા. કારણ કે તત્વ એક છે એટલે બાર બાર આમ ઘુમાવીને ત્યાં લાવે કે લોકોની ગ્રંથિ જુદી પડી જાય. પણ અત્યારે લોકોને એટલી બધી ગેરસમજ થઈ ગઈ છે કે લોકો એમાં વિભાજન જ કરતા રહ્યા. એક ભાઈ તો મને કહેતા હતા કે શંકર અને શિવ એ બે જુદા જુદા છે કે એક છે. મેં કીધું હવે આ બુદ્ધિની હદ આવી ગઈ, શું કેવું? શિવ અને શંકર ઈ તમે એને તમે જુદા પાડી દીધા, તમારે શું કરવું છે? એના નામ એટલા છે જેટલા વિશેષણ એટલા એના નામ છે. શંભુ એટલે સ્વયંભૂ પ્રગટ્યા એટલે આપણે એને શંભુ કીધા. દેવોમાં શ્રેષ્ઠ છે એટલે આપણે એને મહાદેવ કીધા. એને પોતાના કંઠમાં ઝેર પીધું એટલે આપણે એને નીલકંઠ કીધા. જેવી એને રુચિ કરી, જેવી લીલા કરી એવા આપણે એને નામ પાડ્યા. પણ લોકોએ નામને ભાગે વીખી નાખ્યા ભગવાનને. કોઈ કહે અમે તો આને માનીએ, કોઈ કહે અમે આને માનીએ. ભગવાન એના નામ અલગ છે કારણ કે એવા એને કાર્ય કર્યા છે. ભગવાન કૃષ્ણને કોઈ રણછોડ કરે કહે કારણ કે રણ મૂકી અને એને લીલા કરી હતી. ભાગવાનો તો ઈશ્વરને કોઈ સવાલ જ નથી, કારણ કે એના એક આંખના પલકારામાં સૃષ્ટિનું ઉત્પન્ન થાય અને પ્રલય થાય. એ ક્યારેય ભાગે નહીં, પણ એક લીલા હતી એટલે લોકો એને રણછોડ કીધા. બધાના મનને હરી લે એટલે એને આપણે મોહન કીધો છે. મોહને હરી લે એટલે એને મોહન કીધો. રંગમાં કાળો એટલે એને કનૈયો કીધો છે. બાકી એક જ છે, એમાં કોઈ ભેદ નથી. હરી તારા નામ સે હજાર કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. હરી તારા નામ સે હજાર કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. ગોકુળમાં ગોવિંદ મથુરામાં મોહન